માનવ મહેરામણની વચ્ચે એટલો ઉત્સાહ પહેરાઈ ગયો છે કે આજે ગ્લોબલ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દેશ વિદેશમાંથી અહીંયા ઘણા મહેમાનો પધાર્યા છે। આગળ પાછળ કોઈ જગ્યાનો સંકોચ નથી, વધારાની સિક્યુરિટીઓ અમારે બોલાવવી પડી છે। તો જરૂરથી ગામવાસીઓને હું ફરીથી આમંત્રિત કરું છું કે આ પ્રેરણા મહોત્સવમાં આપ પધારો અને કંઈક ને કંઈક સારું ભક્તિભાવનું ભાથું લઈને જવાનું છે આપણે બધાએ। તો જરૂરથી આપ પધારો અને આપને ખૂબ આનંદ થઈ જશે અને ખાસ કરીને આપના યુવા વર્ગને પ્રેરિત કરજો કે આ પ્રેરણા મહોત્સવમાં પૂજ્યશ્રીના શ્રી મુખેથી જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને એની વાણીનો લાભ મળવાનો છે। ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું જેના 1.5 વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેની અંદર 1 લાખથી વધુ પાર્ટિસિપન્ટ દરરોજના આવવાના છે। 25 દેશોમાંથી લોકો અહીંયા ઉભરાઈને આવ્યા છે। એનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તમે બધા જોઈ રહ્યા છો કે આજે માનવ મહેરામણી અહીંયા આવી છે અને ખૂબ સુંદર રીતના આ 9 દિવસની અંદર અહીંયા આગળ ભારતના બધા તીર્થ, ચારધામ યાત્રા સાથે 84 કોષ વર્ષ એ બધાને અહીંયા આગળ આપણે અહીંયા આમંત્રિત કરેલા છે। એ બધા અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે। અહીંયા આગળ વડોદરા ખાતે 84 કોષ વૈષ્ણવનું જે આખું જે આયોજન કરવામાં આવેલું છે, સાથે અહીંયા આગળ 64 કુંડના પવિત્ર તીર્થ જળો પધરાવવામાં આવેલા છે। તો બધા વડોદરાવાસીઓ અને દેશ વિદેશના આપણા બધા દર્શકોને અમે વિનંતી કરીએ છીએ કે આ લાભ લેવાનું ફરીથી ચૂકતા નહીં। આજની ઘડી રળિયામણી રે, કાલ કોણે દીધી છે। બોલ શ્રી વલ્લભાધીશ કી જય।